જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં આજથી એક ભવ્ય અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું છે। માળિયાહાટીના ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સ્વામીના મુખે શ્રીમદ ભાગવત કથા પારાયણ માટેની પોથીયાત્રા ભવ્ય રીતે નીકળી હતી। આ પોથીયાત્રા સ્વામિનારાયણ મંદિરથી પ્રારંભ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, ક્ષત્રિય સમાજના સભ્યો અને સનાતન હિન્દુ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ ધાર્મિક કાર્યક્રમ તારીખ 1 મે 2024 થી શરૂ થઈને વૈશાખ વદ પાંચમ સુધી એટલે કે 7 દિવસ સુધી ચાલશે, જેમાં શ્રીમદ ભાગવત કથા દ્વારા આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક જ્ઞાનનો સંદેશ આપવામાં આવશે। આ કથાનું આયોજન મનોરથી વક્તા બાપુ જેઠસુર બાપુ ભલગારિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો છે। માતાજી ભલગારિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ આજે માળિયાહાટીની અંદર શુભારંભ કર્યો। સ્વામિનારાયણ મંદિરેથી વાતે ગાતે ડીજેના તાલે શોભાયાત્રા કરી, પોથીયાત્રા કરી અને સભા મંડપ સુધી આવ્યા। માળિયાહાટીની ધરતી, પાવન ધરતી, જેની અંદર સતશ્રી જેવા વિદ્વાન સંસ્કૃતાચાર્ય જેને સોનાની સાંકળે બાંધીને લઈ આવ્યા તો પણ ન આવે એવા સંતે આ માળિયાની અંદર બીજી વખત શ્રીમદ ભાગવત સપ્તાહ કરવા માટે આપણા આંગણે પધાર્યા છીએ। જ્યારે અમે ભલગારિયા પરિવાર વતી સર્વને અમે વિનંતી કરી રહ્યા છીએ કે ખાસ આ કથાનું શ્રવણ કરવા માટે પધારો, પ્રસાદી લેવા માટે પધારો। આજથી શુભારંભ થયો છે। 1 તારીખથી 7 તારીખ સુધી, જે 7-5 સુધી આપણે આ શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે। તો બધા પધારો, કથા શ્રવણ કરો અને અમને આપણી સેવાનો લાભ આપો। જય માતાજી।